ઝઘડિયાની નાની દીકરી ગુજરાતની નિર્ભયા તેના પર થયેલ દુષ્કર્મના અમાનુષી અત્યાચાર સામે 8 દિવસ સુધી જિંદગીની લડત લડી છેલ્લે એની જિંદગીનો જંગ હારી ગઈ। ભરૂચના ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી પર પિશાચી દુષ્કર્મ આચરીને જીવન મરણ વચ્ચે ઝોલાખાતી કરી દેવામાં આવી। મહેસાણામાં સર્વ સમાજ હિત રક્ષક સમિતિ મહેસાણા દ્વારા મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજીને મૃતક નિર્ભયાના આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, પાસ સમિતિના હોદ્દેદારો સાથે પટેલ, ઠાકોર, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। શ્રદ્ધાંજલિ સ્થળે હાજર સ્થાનિક લોકોમાં બળાત્કારીઓને ઝડપી સજા રૂપે ફાંસી અથવા તો જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે રોષ જોવા મળ્યો હતો। કનકસિંહ રાજપૂત, પેટર્ન ન્યૂઝ 24 મહેસાણા। સર્વે સમાજ હિત રક્ષક સમિતિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સરદાર પટેલ ગ્રુપ, આ સમિતિ, ઠાકોર સમાજના સંગઠન, દલિત સમાજના સંગઠનો સાથે અને મુસ્લિમ સમાજના તમામ સંગઠનો સાથે આજ રોજ જે ઝઘડિયા ખાતે જે દુષ્કર્મની પીડિતા જે આપણી દીકરી કરી, જે મહેસાણા, જે ગુજરાતની દીકરી છે, ભારતની દીકરી છે અને આપણે નિર્ભયા પણ કહી શકીએ એવી આપણી દીકરી 8 દિવસ સુધી જીવન મરણના વચ્ચે ઝઝૂમીને છેવટે એનો અંત આવ્યો અને એ ભગવાનને શરણે થઈ ગઈ છે। પરમ કૃપાળુ પરમાત્માને આપણે વિનંતી કરીએ છીએ કે તેની આત્માને શાંતિ મળે અને ગુજરાત સરકારને એ હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આવા નરાધમોને સખતમાં સખત ફાંસીની સજા અને એ પણ જાહેરમાં થાય એવી તમામ સમાજો વતી અમે બધાએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ નરાધમોને ફાંસીની સજા થાય અને એ પણ જાહેરમાં, કે જેથી કરી હવે પછી ગુજરાતની કોઈ દીકરી ઉપર કોઈ નરાધમે આંખ ઊંચી કરતા પહેલાં 100 વાર વિચારે એવી સજા થવી જોઈએ। મહેસાણાના પણ અંદર છેલ્લા 2 મહિનાથી આપણે લાખોનો દુષ્કર્મનો કેસ આપણે લડી રહ્યા છીએ, જેના અંદર જે પોલીસ તંત્રથી લઈ સરકારી તંત્ર તમામ આ દીકરીને ન્યાય અપાવવા માટે નિષ્ફળ રહ્યું છે। ત્યારે અહીંયા સર્વ સમાજની જે સમિતિ કરી એ અત્યારે ભેગા થયા છે એ તમામ વ્યક્તિઓ એ દીકરી માટે, પરિવાર માટે, એ પીડિતાને માટે ન્યાય અપાવવા માટે ઝઝૂમી રહ્યા છે। તો આપણે બધાની વિનંતી છે કે આવી જે દીકરીઓ કરી એમના સાથે કોઈ દુષ્કર્મ થાય તો આપણે સમાજના અંદર એની ઇજ્જત, આબરૂ, આપણે બધી વસ્તુઓની આપણે વાત તો કરતા જોઈએ છીએ, પરંતુ એના સાથે સાથે એ પરિવારને હૂંફ મળવી જોઈએ અને આપણે બધાએ એક થઈને આપણે મુખ્યમંત્રીશ્રીને અને ગૃહ રાજ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે સીન સપાટા કરવાના બંધ કરો। ગુજરાત રાજ્યનું એક એવો જિલ્લો નથી કે જેના અંદર દરરોજ કોઈ મહિલા સાથે દુષ્કર્મ ના થતું હોય। અને મને આ વસ્તુ વિશે ખબર પડી। ખરેખર આજે હું કોઈ ભાષણબાજી કરવા નથી ઊભી રહી, પણ આજે કોઈ દીકરીને આ રીતની એક છોકરી તો સમજદાર બી નથી। આજે જ્યારે દીકરીને હાથમાં લઈએ ને ત્યારે એમ થાય છે કે એનું ફ્યુચર શું, એનું આવનારું ભવિષ્ય શું। આવી રીતે એમની જોડે શારીરિક અડપલા થાય, રેપ થાય, આ રીતે આમને ઉપર ચાર લોકો મળીને ગેંગ રેપ કરે, દુષ્કર્મ થઈને એમની હત્યા થાય। ખરેખર મારે 2 દીકરા છે અને મને એ વાતનું એમ હતું કે મારી દીકરી હોત તો, પણ આ જે બનાવ જોઉં છું એના ઉપરથી મને એવું લાગે છે કે સારું થયું ભગવાને મને દીકરી ન થાપી। એમની રક્ષા કરવામાં આપણે મા બાપ હોઈને બી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે। આપણા દેશમાં અત્યારે જે આ બનાવ બની રહ્યા છે એના ઉપરથી એમ થાય છે કે દીકરીના માતા પિતા હોવું એ આપણે પહેલાં ગર્વ અનુભવાતું હતું, અત્યારે ડર અનુભવાય છે। દીકરી સ્કૂલમાં જાય, કોલેજ જાય, દરેક જગ્યાએ આપણે એની ઉપર નજર રાખતા રહેવું પડે છે કે એ ક્યાંક ગલત લોકોના હાથમાં આવી ના જાય, એની જોડે કંઈ ગલત ના થાય। એટલે આ વસ્તુ પર ખરેખર કોઈ કડક સજાની જોગવાઈ થવી જોઈએ। જે નાની દીકરીઓ જોડે રેપ, દુષ્કર્મ થઈ રહ્યા છે એની એ બાબતને ગંભીર નોંધ લઈને એના ઉપર કડકમાં કડક સજા થાય તેવી હું ગૃહમંત્રી, રાજ્યમંત્રીને વિનંતી કરું છું।